આ લાસ્ટ આલુ પરોઠા હવે નહીં મળે જા એમ ના આ તો લાસ્ટ તો બનાવી નાખ મૂવી જો ને અમે બી સિરીઝો જોઈએ બેઠા બેઠા બનાવી તું જા મને ના ફાવે શું કે બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો નવી ચેનલમાં નવા દિવસની શરૂઆત કરી રહ્યા છે આપણે હું અને દિવ્યા નવી પબ્લિક માટે આ મારી ઘરવાળી નવી પબ્લિક હોય ને તો નવી ચેનલ છે જૂનાને તો ખબર હોય યુ આર દિવ્યા બરાબર ને વેલકમ અમારી નવી ચેનલમાં તો બસ અમે કંઈક નવું ચાલુ કર્યું હવે જૂની ચેનલ કરતાં નવી ચેનલમાં કંઈક નવું કરીશું હવે અમે બંને આજથી તો આમ ડેઈલી વ્લોગની શરૂઆત કરી દીધી છે આગળ આગળ અલગ અલગ કન્ટેન્ટ્સ આવશે આવો સેમ વિડિયો રિલેક્સેશન વાળો પાછો નેક્સ્ટ સન્ડે જોવા મળશે હા ત્યાં સુધી પછી હું ડેઈલી વ્લોગ બનાવીશ પાછો સન્ડે આવશે ત્યારે અમે પાછા આમ જોડે બેસીશું એમ તો રોજ જોવા મળશે જમવાનું બહુ સારું બનાવે છે એ તો તમે આગળ આગળ બધું જોવાના જ છો તો બસ હવે દિવસની શરૂઆત હજી તો કરી છે આગળ આગળ આજ આપણે નવો વ્લોગ બનાવના તને આજ મોર્નિંગ ની શરૂઆત તને લાવવા તારો મસ્ત તારો ફેવરિટ ફૂડ થી આમ શરૂઆત કરી બ્રેકફાસ્ટ થી વાહ જોઈએ હવે આજે બ્રેકફાસ્ટમાં શું આવે છે બરાબર ચલો બનાવીએ જોડે બ્રેકફાસ્ટની શરૂઆત કરી લીધી અત્યારે મસ્ત વાતાવરણ છે અને આપણે શેફ દિવ્યા છે ને એ આલુ પરોઠાની તૈયારી કરે છે ચા બનાવવાની તૈયારી કરે મસાલો અહીંયા તૈયાર કર્યો લોટ છે તૈયાર શું હવે ભાઈ થોડી વાર તો ખમ યાર પછી તું આલુ પરોઠા નહીં ખાય ના ના આટલા તરબૂચમાં મારું શું થાય યાર આટલા તરબૂચ છે મોન બાઉલ તરબૂચ છે અરે યાર નાનકડું બાઉલ આટલું તરબૂચ છે જો આમ હાથમાં આવે આમ પણ મેં તને એમ કીધું ખાલી 10 મિનિટ વેઇટ કર 10 મિનિટ વેઇટ કર એમાં બની જશે તો 10 મિનિટમાં હું આટલું તરબૂચ ખાઈ જ લઈશ પણ એમ નથી કીધું તું 10 મિનિટમાં ખાઈ લે તો 10 મિનિટ એમ ખાલી પેટે વેઇટ કર એટલે હું છે ને ના તરબૂચ જો આલુ પરોઠા ના ચા મજા નહીં આવે મળે તને. ચા નું કઈક વિચારશું આપણે ચા નહીં મળે એમ ના ચાલે ચા તો જોઈ ફ્રૂટ જોડે ચા નહીં મળે ઉનાળાની ગરમીમાં ચા એક જન્મસિદ્ધ અધિકાર છે નો બરાબર બાકી સેફ દિવ્યા આમ જોઈ લે એપરલ પહેરીને ઓહો હો ફૂલ પ્રોફેશનલ બાકી એની રીલ બિલ આવશે આલુ પરોઠાની તમે જોઈ લેજો જો આલુ પરોઠાની ભરમાર તૈયારી કરી લીધી હતી દિવ્યાએ આપણે જૂની ચેનલમાં વ્લોગ મૂકી દીધો હતો એમાં રિસ્પોન્સ આવવા માંડ્યો દિવ્યા એટલે હવે આલુ પરોઠા બનાવે ચા આટલી બધી તો કે દિવ્યા પીશે નહીં મળવાની ચા થેન્ક યુ સો મચ ફ્રૂટ માંથી ચા ના હોય જે વિડિયો જોતા હોય ને કેજો ફ્રૂટ માંથી ચા પીવાય મારા ફ્રૂટ માથે ક્યાં પીવી ફ્રૂટની ઉપર હું પાણી પી લઈશ એની ઉપર ચા પીશ ના એટલે લેયર થઈ જાય પાણીનું વચ્ચે ચા સમજે નહીં મળે ચા તો પીવી પડે યાર ચા ખાલી એટલે આલુ પરોઠા ખાવાના ખાલી ખાલી થોડુંક તરબૂચ રાખ્યું જ રાખી આલુ પરોઠા રે ખાજે ના સોરી તો ટીવી ચાલુ કરો હમણાં નેટફ્લિક્સમાં આપણે હીરા મંડી જોઈ નાખી આજે સન્ડે બિંજ વોચિંગ કરી લે બીજું શું હોય એટલે વાંધો ના આવે ને શું કેવું બાકી જો આમ આલુ પરોઠામાં હા થોડોક હજી માવો નાખી દે મજા આવે આટલો બધો તો નાખો ઓહ આટલો બધો દૂરથી દેખાતો નહોતો ને એટલામાં ઓહો પોટલી વાળે દિવ્યા જો આમ બને આલુ પરોઠા અત્યાર સુધી તો હું આમ જ ખાતો મને ખબર છે અત્યાર સુધી પ્રોસેસ કરી રીતના કરતો પેલા બે આમ રોટલી વણી નાખતો પછી વચ્ચે મૂકતો એ તો મને આવી રીતે ના આવડતું વણતા હું જાતે બનાવતો એટલે મને એટલું જ આવડતું પરફેક્ટ આવી રીતના જ બને આમ અસલી મજા આવી રીતના આવે આમ અસલી મજા તો અમદાવાદ ઓલા લારી ઉપર વેચે ને મોટો દહીં પરોઠો હોય મોઢે રાખીને જાવ છે લારી વાળાને બોલાવી લેજે અરે એમ ન હોય તારે હીરા મંડી હવે તું અમદાવાદ લારી વાળાને બોલાવી લે તારે હીરા મંડી જોવું મને ખબર હે મહેનત કરી રાખી ગરમીમાં તારા માટે બ્રેકફાસ્ટ બનાવું છું અને તું એની વખાણ કરે છે અરે તે હવે આ લાસ્ટ આલુ પરોઠા હવે નહીં મળે જા એમ ના આ તો લાસ્ટ તો બનાવી નાખ મૂવી જો ને અમે બી સિરીઝો જોઈએ બેઠા બેઠા બનાવી તું જા મને ના ફાવે જો આમ ના ફાવે એટલે એવું ન હોય તું બનાય કાઈ ભાઈ બોલાય આવ જા ઈ ભાઈ નો ઈ બે ને મસ્ત હે જો આટલું બેનને તરબૂચ બોલાય. ખાધું હજી તો હજી બાકી હે થોડુંક તરબૂચ હજી બેનને બોલાય એમ નો હોય વાલા હું આટલી મહેનત કરીને બનાવું તું એના વખાણ કરસ રે ચલ બનાવો વખાણ એના નથી કર્યા
ટૂંકમાં એનું તરબૂચ છે ને તરબૂચ આલુ તું તારા પરોઠા words પર જ નથી. આલુ પરોઠા ગજબ હોય એમ એના મોટા હોય એમ બનાવે આવી રીતે જ ઈ લોકો ગોબી પરાઠા પનીર પરાઠા ચીઝ પરાઠા થોડુંક ચીઝ નાખી દે આમાં પૈડું હોય ને આપણે એક બનાવી દે મને ફૂલ ચીઝ ચીઝ ગાર્લિક વાળું પડી છે પેસ્ટ. હા તો ઈ નાખી દે મને કાંઈ વાંધો જ નથી ના તને કઈ વાંધો જ નથી બટ આ હવે લાઈફ નું છેલ્લું પરોઠું એમ સમજીને ખાજે તું. એમ તો હાલે જ નહીં ને બીજું શું હોય ચા તો ઉકળે બરાબર ની દિવ્યા ઉકળી ગઈ આ બાજુ જોવો તો મેડમ ના એમ અમને કઈ આઈ નો આઈ એમ ધ વેરી વેલ કુક સો એવું કઈ ના થાય બટ તમે આમ કરવા ટાઈમે બોલો ને તો અત્યારે ઉનાળામાં એટલી ગરમી થતી હોય. હા એ વાત સાચી પણ આ તો મસ્ત વાતાવરણ આજે તડકો ઓછો એટલે તને વાંધો નહીં આવતો પંખા વગર હું બેઠો તો હોલમાં એટલે ગરમી ઓછી એવું કહી શકાય આપણે બરાબર દિવ્યા સમજી તું વાહ એક પરોઠો તો બની ગયો બીજું બનાવવા માંડી વાહ દિવ્યા વાહ શું સ્પીડ છે તારી હો 2 મિનિટની અંદર તો બીજું પરોઠું બનાવી નાખ્યું હવે હું એટલું તરબૂચ પડ્યું નહીં પૂરું કરી દઉં બરાબર એનથી ડબલ સ્પીડ તું ખાઈ જઈશ. ઈ તો આલુ પરોઠા તો વસ્તુ જ આખી અલગ છે ને જોરદાર ચા આવી ગઈ જોયું મેં કીધું તું ને સ્માઇલ વાળી ચા હે આ આલુ પરોઠા ઓ આ ગુલાબ પૂરી એની રેસીપી જોયું ને તો આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલી જ છે તમે જોઈ શકો છો દિવ્યા સીતાપરા ઓફિશિયલ ચેનલમાં છે pruthesh_2506 પછી આ જ નામ પ્રુવ્યા ઇન્ફિનિટી એમાં પણ છે રેસીપી બાકી આ હીરામંડીની જગ્યાએ આપણે કપિલ શર્મા ચાલુ કરી દીધું છે બોબી દેઓલ ને સની દેઓલ આવ્યા હતા તો મેં કીધું લાવો જોઈ લઈએ આપણે અત્યારે તો મસ્ત ચા પાણી કરી લઈએ આપણે મસ્ત દિવ્યા હજી કંઈક લેતી એવું લાગે છે આચાર જો આચાર વગર તો મજા ના આવે હો ભાઈ ભાઈ જોરદાર એમ કે હું એના લીધે થોડો બ્રેકફાસ્ટ કરું છું બાકી નો ખાતી. આચારને લીધે હું બ્રેકફાસ્ટ અચ્છા દિવ્યા કરે હા સમજી ગયો હું આ આચાર નથી કરતો હા તારી જ વાત કરો હું તો આની જોડે પંજાબી અથાણું હોય ને તો જ પણ ગાંઠિયા ના ના નો ગાંઠિયા આઈ એમ ગઠિયા યુ આર ઓલરેડી આટલો મોટો તરબૂચ. કેટલું મોટું એટલું મોટું આવતું તો છે પણ એટલું મોટું કંઈ ખાતું નથી ખારું પંખો ચાલુ આ કર નાખ એમ તો વાંધો નહીં આવે કંઈ ખાઈ લે પરોઠું ઠંડુ થઈ હા હું તો ખાવ જ છું બસ જો આ ટમેટાનું કરે છે કંઈક અહીંયા બધું સેટઅપ બેટઅપ કરીને જોરદાર હા 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 ગજબ ગજબ જબરું કંઈક થઈ રહ્યું છે ભાઈ તો તમે એક રીલ તો તમે જોઈ લીધી આ બીજી રીલનું સેટઅપ થાય છે હવે આવી બધી મહેનત કરે છે નાની મોટી એમ કહું છું કે આ ન છે ને હવે આટલા મેં તો પીસ કરી દીધા હા હા ઓકે 2 પીસ હું કરી દઈશ બસ જલસા કર ઓકે ડન થેન્ક યુ સવારની પડી ગઈ છે સાંજ આહા શું વાતાવરણ છે જોરદાર જેની રીલ તો આપણે અપલોડ કરી દીધી છે મસ્ત મજાની મસ્ત વાતાવરણ છોકરા અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે જોરદાર ગજબ 6 હશે લગભગ બરાબર ને બાકી વાતાવરણ જોઈ લો કેવું જોરદાર છે દિવ્યા એના રીલની પ્રોસેસ કરી રહી છે એટલે બહુ ના કહેવાય ડિસ્ટર્બ વળી રીલમાં ડિસ્ટર્બ થાય ને બાકી વાતાવરણ જોરદાર છે એમ જ થાય કે અહીંયા બેસી રહીએ અને એન્જોય કરીએ આજ વાતાવરણને મસ્ત ચેનલની ખુશીમાં દિવ્યા તો ઇન્સ્ટાગ્રામમાં રીલ બિલ બનાવી દીધી છે અને આ કંઈક તારીખ ચેક કરે છે પણ હાથ તો હટાય તો કોઈક દેખાડવું કંઈક કોકને તને કહું કાંઈક સંભળાતું નહીં અરે યાર છાસવાલામાંથી અમેરિકન મઠો આવી ગયો છે અત્યારે દિવ્યા મેં રીલ તો મૂકી દીધી છે આની હજી બાકી છે વંચાઈ ગઈ ડેટ તને ના વંચાણી હોય તો કાંઈ વાંધો નહીં હવે આ ખુલશે ને પેટમાં જશે નવી ચેનલ બને ને એની ખુશીમાં આવી ગયો છાસવાલાનો અમેરિકન મઠો અમે રેડી થઈ ગયા એટલે તમને ખબર તો પડી ગઈ હશે ક્યાંય નહીં બહાર જવા માટે રેડી થઈ ગયા મઠો ખાધો ને પછી શું છે સુસ્તી આવી ગઈ એટલે થોડો ઘણો આરામ કરી દીધો અને પડી ગઈ રાત સનસેટમાંથી રાત પડી ગઈ છે અત્યારે મૂન લાઇટ થઈ ગઈ છે અને દિવ્યાને મન થઈ ગયું છે
ચાટ ખાવાનું એટલે પાણીપુરી ભેળ સેવપુરી પાણીપુરી નહીં, પાણીપુરી નહીં તો ચાટમાં શું પાણીપુરી આવે નહીં ખાધી, તો ચાટમાં શું સેવપુરી. ઓકે સેવપુરી એટલે આપણું એક તો સાચું હતું તો બસ જો આપણે એમ ફૂટ આજે પહેર્યું ને એવી જ બુલેટ લઈને આપણે નીકળી પડ્યા દિવ્યા રેડી થઈ જાય એટલે એની રાહ છે હમણાં રેડી થાય એટલે ફટાફટ નીકળી જઈએ હું રેડી આઈ રેડી તો હવે આપણે બધાય થઈ જાય એવર રેડી તો બસ જો ચાટમાં તો અમે ગોઈતી ના મળી છેલ્લે અમે ને અત્યારે તો સેન્ડવિચ ખાવા આવી ગયા છે અને પછી વિચારીએ છીએ જવાનું આપણે ઓપ્શન છે અને બસ જો પહોંચી ગયા આપણે રેસકોસ મેં કીધું પહેલાં સેન્ડવિચ તો ખાઈ લઈએ ને ત્યારે એ નહીં મળે તો એ રેસકોસ આપણે બોમ્બે સ્ટાઇલમાં પહોંચી ગયા અને ત્યાં આગળ મસ્ત સેવપુરીનો ઓર્ડર આપી દીધો મારે ને દિવ્યાની બેયની સેવપુરી આવી ગઈ એટલે અમે પેલા સેવપુરીની મજા લઈ લઈએ બસ જો દિવસની શરૂઆત હું ને દિવ્યા કરીએ છીએ ડેઝર્ટની સાથે અમેરિકન નટસ અને આ હે માવા મલે તો શું કે દિવ્યા કેવો રહ્યો તારો દિવસ અને આપણું રોયલ બડી તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ